હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે શિયર સ્ટ્રેસ, શિયર સ્ટ્રેન અને ડાયરેક્ટ સ્ટ્રેસ અને ડાયરેક્ટ સ્ટ્રેન. આ બધામાં ફરક શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શિયર સ્ટ્રેસ એન્ડ નોર્મલ સ્ટ્રેસ? ઓકે, તો આજે આપણે જોવાનું છે ડિફરન્સ. શિયર સ્ટ્રેસ કોને કહેવાય, નોર્મલ સ્ટ્રેસ કોને કહેવાય, ડાયરેક્ટ સ્ટ્રેન કોને કહેવાય અને શિયર સ્ટ્રેન કોને કહેવાય. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે અહીંયા એક મટીરિયલ આપેલું છે. ઓકે, જેની ઉપર ફોર્સ લાગે છે. ઓકે, હવે આ બંને ફોર્સ છે એનું અહીંયા મેગ્નિટ્યુડ કેવું છે? સેમ છે. એફ બરાબર અહીંયા બી 10 ન્યૂટન છે ને એફ બરાબર અહીંયા પણ કેવું છે? 10 ન્યૂટન છે. ડાયરેક્શન કેવી છે? ઓપોઝિટ છે. આ ફોર્સ છે એ રાઇટ ડાયરેક્શનમાં જાય છે, જ્યારે આ ફોર્સ છે એ લેફ્ટ ડાયરેક્શનમાં જાય છે. ઓકે, અને બંનેની લાઇન ઓફ એક્શન કેવી છે? તો બંનેની લાઇન ઓફ એક્શન કેવી છે? અલગ અલગ છે, ડિફરન્સ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આની લાઇન ઓફ એક્શન અહીંયા છે આ પ્રમાણે, અને નીચે ફોર્સ છે એની લાઇન ઓફ એક્શન આ પ્રમાણે છે. તો બંનેની લાઇન ઓફ એક્શન પણ કેવી છે? ડિફરન્સ છે. બરાબર. તો જ્યારે કોઈ બી મટીરિયલ ઉપર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને અલગ અલગ લાઇન ઓફ એક્શનવાળા ફોર્સ લાગતા હોય ત્યારે એ મટીરિયલનો જે ફેલ્યુર છે એ કયું થશે? શિયર ફેલ્યુર થશે. બરાબર. તો એ દરમિયાન જે લાગતા ફોર્સ છે એને આપણે શિયર ફોર્સ કહીએ છીએ, અને મટીરિયલમાં ઉદ્ભવતો જે સ્ટ્રેસ છે એને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેસ. ઓકે, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે છે એ બિફોર શિયરિંગની કન્ડિશન બતાવી છે. મીન્સ કે શિયરિંગ થતાં પહેલાં મટીરિયલ જે છે એ શિયર થતાં પહેલાં આ પ્રમાણે હશે. ઓકે, અને નીચે તમે જોઈ શકો છો કે જે કન્ડિશન બતાવી છે શું છે? આફ્ટર શિયરિંગ. મીન્સ કે શિયરિંગ થયા પછી. તો શિયરિંગ થયા પછી શું થાય છે? તો અહીંયા મટીરિયલ ઉપર લાગતું ફોર્સ જે છે એ બંનેની ડાયરેક્શન કેવી છે? અલગ અલગ છે. જેથી આ મટીરિયલ છે એ વચ્ચેથી અહીંયાથી શું થશે? ફેલ થશે. બરાબર. એટલે ઉપરનો જે હાફ પોર્શન છે એ આ ડાયરેક્શનમાં લાગતા ફોર્સના લીધે કઈ બાજુમાં મૂવ થવાનો ટ્રાય કરશે? જમણી સાઈડ જવાનો ટ્રાય કરશે. ઓકે, જ્યારે નીચેનો જે પોર્શન છે એ આ ફોર્સના લીધે લેફ્ટ સાઈડ મૂવ થવાનો ટ્રાય કરશે. ઓકે, તો આના લીધે શું થશે? તો આ જે મટીરિયલ છે એનું ફેલ્યુર થશે. તો આવા ફેલ્યુરને આપણે શિયર ફેલ્યુર કહીએ છીએ. બરાબર. અને જે ફોર્સ છે એને આપણે શિયર ફોર્સ કહીએ છીએ, અને ઉદ્ભવતું જે સ્ટ્રેસ છે જેને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેસ. તો શિયર સ્ટ્રેસ મારે બતાવવું હોય તો શિયર સ્ટ્રેસ બરાબર આપણે શું લખીએ છીએ? સિગ્મા બરાબર પી બાય એ. કોમન આપણે સ્ટ્રેસ બરાબર આપણે શું લખીએ છીએ? ફોર્સ અપોન એરિયા. હવે શિયર સ્ટ્રેસ હોય તો અહીંયા શિયર સ્ટ્રેસ આપણે લખવું હોય તો શિયર સ્ટ્રેસમાં આપણે આને બતાવીએ છીએ ટાઉ વડે. શિયર સ્ટ્રેસને દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો યુઝ થાય છે? ટાઉ. ફરીથી એકવાર આ જે સંજ્ઞા છે એને આપણે કહીએ છીએ ટાઉ. ઓકે, તો ટાઉ બરાબર ફોર્સ અપોન શિયર એરિયા. શિયર એરિયા જે છે એને આપણે કહીએ છીએ એ એસ. બરાબર. એરિયા, એ ફોર એરિયા અને એસ ફોર શિયર. એટલે અહીંયા ટાઉ એ શું છે? તો ટાઉ છે એ છે શિયર સ્ટ્રેસ. ઓકે, એ એસ એ શું છે? શિયર એરિયા. ઓકે, તો ટાઉ એ શિયર સ્ટ્રેસ છે અને એએસ એ શું છે? શિયર એરિયા છે. ઓકે, તો આ આપણે જે વાત કરી એ કોની કરી? શિયર સ્ટ્રેસની. હવે આપણે જોવાનું છે શિયર સ્ટ્રેન. ઓકે, તો તમને એવો પાછો મનમાં એવો ક્વેશ્ચન થાય કે શિયર સ્ટ્રેસ અને નોર્મલ સ્ટ્રેસ આ બંનેમાં ફરક શું છે? તો બંનેનો ડિફરન્સ હું તમને સમજાવી દઉં મિત્રો. જો અહીંયા એક મટીરિયલ છે, એની ઉપર બંને ફોર્સ લાગે છે. હવે આ બંને ફોર્સની ડાયરેક્શન કેવી છે? ઓપોઝિટ છે. માની લો કે આ ફોર્સ છે એનું મૂલ્ય 10 ન્યૂટન છે, અને અહીંયા જે ફોર્સ છે એનું બી મૂલ્ય કેવું છે? 10 ન્યૂટન છે. પણ અહીંયા બંને ફોર્સ જે લાગે છે એની લાઇન ઓફ એક્શન કેવી છે? સેમ છે. જો બંને ફોર્સની લાઇન ઓફ એક્શન સેમ હોય તો એના લીધે શું થશે? મટીરિયલ, આ તમને ખબર છે કે આ કયો ફોર્સ છે? કોમ્પ્રેસિવ છે. કયો ફોર્સ છે? કોમ્પ્રેસિવ છે. ઓકે, તો એના લીધે શું થશે? મટીરિયલમાં કોમ્પ્રેશન થશે. ઓકે, પણ જો લાઇન ઓફ એક્શન અલગ અલગ હશે, જો લાઇન ઓફ એક્શન જે છે બંને ફોર્સની અલગ અલગ હશે, મીન્સ કે આમાં આ રીતે ઉપર ફોર્સ લાગે છે, આમાં આ રીતે નીચે ફોર્સ લાગે છે, તો અહીંયા બંને જે ફોર્સ છે એનું મૂલ્ય સેમ જ છે. જેમ તમે ઉપર જો 10 ન્યૂટન અને 10 ન્યૂટન જ છે,
પણ અહીંયા બંને ફોર્સની લાઇન ઓફ એક્શન જે છે એ કેવી છે? ડિફરન્સ છે, બરાબર. તો બંને ફોર્સની લાઇન ઓફ એક્શન ડિફરન્સ હોય તો એના લીધે જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે મટીરિયલમાં એને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેસ. એને આપણે શું કહીએ છીએ? શિયર સ્ટ્રેસ. ઓકે. જો લાઇન ઓફ એક્શન સેમ હોય તો ડાયરેક્ટ સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે, અને જો લાઇન ઓફ એક્શન અલગ અલગ હોય તો શિયર સ્ટ્રેસ જે છે એ મટીરિયલમાં પ્રોડ્યુસ થશે. ઓકે મિત્રો, જો બંનેની લાઇન ઓફ એક્શન સેમ હોય તો ડાયરેક્ટ સ્ટ્રેસ, અને જો બંનેની લાઇન ઓફ એક્શન અલગ અલગ હોય તો શિયર સ્ટ્રેસ. ઓકે. હવે આપણે જોવાનું છે ડાયરેક્ટ સ્ટ્રેન અને શિયર સ્ટ્રેન બંનેમાં શું ફરક છે. ઓકે. તો ડાયરેક્ટ સ્ટ્રેન છે એને આપણે કહીએ છીએ ડેલ્ટા એલ બાય એલ. ઓકે. એ જ રીતે જો માની લો કે લેટરલ સ્ટ્રેન મારે ફાઇન્ડ આઉટ કરવાનો તો આપણે લખીએ છીએ ડેલ્ટા ડી બાય ડી. ઓકે. મીન્સ કે કોઈ મટીરિયલ છે એની ઉપર અહીંયા ફોર્સ લાગે છે તો શું થશે? આની ઇનિશિયલ લંબાઈ જે છે એ એલ છે, બરાબર, અને એની ઉપર માની લો કે ટેન્સાઇલ ફોર્સ લાગે છે તો એની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. તો તમને આ જે છે અહીંયા શું થશે? વધારો થાય છે ડેલ્ટા એલ બાય એલ 2, અને અહીંયા બી ડેલ્ટા એલ બાય 2. ટોટલ લંબાઈમાં થતો તે વધારો છે કેટલો છે? ડેલ્ટા એલ. ઓકે. તો અહીંયા આગળ ડેલ્ટા એલ અને એલ આ બંનેનો તમે રેશિયો લઈ લેશો ડેલ્ટા એલ બાય એલ તો તમને મળશે ડાયરેક્ટ સ્ટ્રેન. ઓકે. એ જ રીતે મારે એપ્સિલોન ડેશ શોધવું છે તો એપ્સિલોન ડેશને આપણે કહીએ છીએ લેટરલ સ્ટ્રેન, બરાબર. તો લેટરલ સ્ટ્રેન મારે શોધવું છે તો અહીંયા માની લો કે તમે ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરો છો તો લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ઇનિશિયલ કન્ડિશનમાં ડાયામીટર જે છે એ વધારે હતો. જ્યારે તમે ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરો છો ત્યારે ડાયામીટરમાં શું થાય છે? રિડક્શન આવે છે, બરાબર. પહેલાં ડાયામીટર આટલો હતો, હવે ડાયામીટર કેટલો થયો? આટલો થઈ ગયો, બરાબર. મીન્સ કે પહેલાં જે છે આ જે ઇનિશિયલ ડાયામીટર છે અને આ જે છે એ ફાઇનલ ડાયામીટર છે. તો કેપિટલ ડી તમને અહીંયા આપેલો છે, બરાબર, અને આ જે છે એ શું છે? ડેલ્ટા ડી, ચેન્જ ઇન ડાયામીટર, બરાબર. તો તમે ચેન્જ ઇન ડાયામીટર અપોન ઓરિજિનલ ડાયામીટર લેશો તો તમને શું મળશે? લેટરલ સ્ટ્રેન મળશે. હવે આપણે જોવાનું છે શિયર સ્ટ્રેન. શિયર સ્ટ્રેન કોને કહેવાય? તો અહીંયા એક બોક્સ લઈ લઈએ. હવે આ જે બોક્સ છે એની ઉપર તમે ફોર્સ એપ્લાય કરો છો, મીન્સ કે એની એક સરફેસ છે એ ફિક્સ છે, આની ઉપર તમે અહીંયા ફોર્સ એપ્લાય કરો છો તો એના લીધે શું થશે? તો આ જે બોક્સ છે એની આ જે સરફેસ છે એ આ રીતે ટિલ્ટ થશે. એ રીતે આ સરફેસ છે એ આ રીતે ટિલ્ટ થશે, બરાબર. તો આપણે લઈએ અહીંયા આગળ ઇનિશિયલ કન્ડિશન છે એમાં લઈએ આપણે ABCD. ઓકે. અને એના પછી ફાઇનલ કન્ડિશન છે આ એ પોઈન્ટ છે એ A ડેશે મૂવ થશે, બી પોઈન્ટ છે એ B ડેશે મૂવ થશે, બરાબર. તો અહીંયા તમે ઇનિશિયલ કન્ડિશન છે એ તમને મળે છે ABCD, અને ઇનિશિયલ કન્ડિશન તમને અહીંયા છે, જો અહીંયા ઇનિશિયલ કન્ડિશન, અને ફાઇનલ કન્ડિશન છે એ તમને મળશે A ડેશ, B ડેશ, C, D. આ તમને મળે છે ફાઇનલ કન્ડિશન. ઓકે. તો અહીંયા તમને જે ફાઈ મળે છે એને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેન. એને શું આપણે કહીએ છીએ? આપણે શિયર સ્ટ્રેન. સિમ્પલ છે એકદમ કે એક બોક્સ તમે લઈ લો, એનો એક છેડો છે એને ફિક્સ કરી દો, અને પછી ઉપર તમે ફોર્સ એપ્લાય કરો છો તો આ બોક્સની જે બાકીની જે સરફેસ છે બે, બરાબર, એ ટિલ્ટ થશે, બરાબર. જેટલા એંગલ ટિલ્ટ થાય છે એને આપણે ફાઈ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. અને આપણે અહીંયા આગળ tan phi લઈએ તો tan phi, tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા સામેની બાજુ કઈ છે? એ A ડેશ છે, અને પાસેની બાજુ કઈ છે? એ C છે, બરાબર. તો જો અહીંયા તમને ખબર છે મેથ્સની અંદર એવો રૂલ્સ છે કે જો એંગલ
tan phi એ ખૂબ જ નાનો હોય, બરાબર, તો આપણે tan phi નિયર ઇક્વલ ટુ શું લખી શકીએ? phi. તો આપણે phi ફાઇન્ડ આઉટ કરવો હોય તો phi ઇઝ ઇક્વલ ટુ a ડેશ બાય AC મળશે. ઓકે, તો આ જે છે એ કયો કોન્સેપ્ટ થયો? શિયર સ્ટ્રેનનો. ઓકે, જો તમારે શિયર સ્ટ્રેન ફાઇન્ડ આઉટ કરવો હોય તો શિયર સ્ટ્રેનને ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવાનું? તો અહીંયા એક ચોરસ બોક્સ હોય, એની ઉપર તમે ફોર્સ એપ્લાય કરો છો, તો ફોર્સ એપ્લાય કરવાથી એ પોઈન્ટ છે એ ડેશે મૂવ થશે, બી પોઈન્ટ છે એ બી ડેશે મૂવ થશે, અને જેટલા એંગલે મૂવ થાય છે એ એંગલને આપણે કહીએ છીએ phi. હવે phiનું મૂલ્ય બહુ નાનું હોય તો આપણે tan phi નિયર ઇક્વલ ટુ phi લઈએ છીએ, બરાબર, અને એના ઉપરથી તમને જે મળે છે phi બરાબર a ડેશ અપોન AC. તો આ phi જે છે જેને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેન. ઓકે, તો શિયર સ્ટ્રેસ, શિયર સ્ટ્રેન, નોર્મલ સ્ટ્રેસ અને નોર્મલ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ, આ દરેકનો કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો મિત્રો. હવે આપણે જોવાની છે નેક્સ્ટ થિયરી, જે મોસ્ટ IMP છે, અને જે છે સ્ટીલ પંચ. ઓકે, સ્ટીલ પંચની જે થિયરી છે એ આપણે જોવાની છે. તો હવે આપણે જોઈએ સ્ટીલ પંચની થિયરી. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો કે આ એક સ્ટીલ પંચ છે, બરાબર. અહીંયા નીચે મેટલની પ્લેટ આપેલી છે જેની થિકનેસ T છે અને જેનો ડાયામીટર, અહીંયા જે પંચ છે એનો ડાયામીટર કેટલો છે? તો અહીંયા ડાયામીટર છે એ સ્મોલ d છે, બરાબર. હવે આ સ્ટીલ પંચ દ્વારા જ્યારે આ પ્લેટ ઉપર ફોર્સ એપ્લાય કરવામાં આવે છે, P ફોર્સ એપ્લાય કરવામાં આવે છે, ત્યારે શું થાય છે? તો આ જે પ્લેટ છે એ પ્લેટનું શું થશે? આ જે પ્લેટ છે એનું શું થશે? શિયરિંગ થશે. શું થશે? શિયરિંગ થશે. ઓકે, હવે આપણે અહીંયા આગળ આ પંચ દ્વારા કયો ફોર્સ એપ્લાય કરીએ છીએ? તો પંચ દ્વારા આપણે હવે અહીંયા આ ફોર્સ જે છે એનો એરો જો ક્યાં જાય છે? અંદર જાય છે, અને અંદર જતું ફોર્સ હોય એને આપણે કયું કહીએ છીએ? કોમ્પ્રેસિવ ફોર્સ કહીએ છીએ. તો પંચ દ્વારા કયું ફોર્સ એપ્લાય કરવામાં આવે છે? કોમ્પ્રેસિવ ફોર્સ. તો આપણે પંચ માટે લેતા હોય તો પંચમાં ઉદ્ભવતું સ્ટ્રેસ કયું હશે? પંચમાં ઉદ્ભવતું સ્ટ્રેસ કયું હશે? કોમ્પ્રેસિવ સ્ટ્રેસ હશે. તો કોમ્પ્રેસિવ સ્ટ્રેસ બરાબર આપણે શું લખી શકીએ? તો કે કોમ્પ્રેસિવ ફોર્સ અપોન એરિયા. ઓકે, હવે અહીંયા આગળ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ છે એને આપણે સિગ્મા એટલે સ્ટ્રેસ અને કોમ્પ્રેસિવ એટલે સિગ્મા C વડે બતાવીએ. કોમ્પ્રેસિવ ફોર્સ છે એને આપણે P વડે ઇન્ડિકેટ કરીએ, અને એરિયા છે એને ઇન્ડિકેટ કરીએ A વડે. હવે અહીંયા પંચ છે એનો શેપ કેવો છે? સર્ક્યુલર છે. તો સર્કલ માટે આપણે એરિયાનું ઇક્વેશન કયું આવે? તો સર્કલ માટે આપણે એરિયાનું જે ઇક્વેશન છે એ આપણે લઈએ છીએ A ઇઝ ઇક્વલ ટુ π/4 d². ઓકે, π/4 d². ઓકે, એ જ રીતે આપણે અહીંયા મેટલની પ્લેટની વાત કરીએ તો મેં તમને કીધું એમ મિત્રો કે અહીંયા ફોર્સ જે છે કોમ્પ્રેસિવ ફોર્સ ઉપરથી એરો અંદર આવે છે એટલે પંચની અંદર કોમ્પ્રેસિવ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે, જ્યારે અહીંયા મેટલની જે પ્લેટ છે એનું શું થાય છે? શિયરિંગ થાય છે. મેટલની પ્લેટનું શું થાય છે? શિયરિંગ થાય છે. તો મેટલની પ્લેટમાં ઉદ્ભવતું સ્ટ્રેસ કયું હશે? શિયર સ્ટ્રેસ હશે. તો હવે આપણે મેટલની પ્લેટની વાત કરીએ તો અહીંયા મેટલની જે પ્લેટ છે એમાં ઉદ્ભવતું જે સ્ટ્રેસ છે એ કયું છે? શિયર સ્ટ્રેસ છે. તો અહીંયા લખીએ ફોર મેટલ પ્લેટ. મેટલની પ્લેટમાં ઉદ્ભવતું સ્ટ્રેસ કયું હશે? શિયર સ્ટ્રેસ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ બાય શિયર એરિયા. શિયર ફોર્સ બાય શિયર એરિયા. હવે શિયર સ્ટ્રેસને તમે આગળ જોઈ ગયા એ પ્રમાણે શિયર સ્ટ્રેસને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ ટાઉ વડે, શિયર ફોર્સ છે એને ઇન્ડિકેટ કરીએ છીએ F વડે, અને અહીંયા શિયર એરિયા છે તો એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ AS વડે. ઓકે, તો શિયર એરિયા છે એને આપણે AS વડે ઇન્ડિકેટ કરીએ છીએ. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ શિયર એરિયા જે છે એ તમારે શોધવાનું છે, બરાબર. તો એને શોધવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે અહીંયા શિયરિંગ કેટલા પોર્શનમાં થાય છે એ તમારે ખાસ જોવાનું છે.
તો અહીંયા હોલ પડે છે તો એકચ્યુઅલી કેટલો પોર્શન છે એ કટ થાય છે, કેટલી સરફેસ છે એ કટ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ આ હોલ તમે પાડ્યો છે તો એનામાંથી જે વધારાનું જે મટીરિયલ છે, હોલમાંથી બહાર નીકળતું મટીરિયલ એ છે, બરાબર. તો એની થિકનેસ કેટલી છે? તો થિકનેસ ટી જેટલી છે. અને અહીંયા કેટલો પોર્શન કટ થયો છે? તો આનો જે પેરીમીટર છે, મીન્સ કે તમે એનો પરિધ કહો છો, પરિધ, બરાબર, એ પરિધ જેટલું કટ થયું છે. અને બીજું અહીંયા થિકનેસ કટ થઈ છે, બરાબર. તો તમારે એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય તો એરિયાને ફાઇન્ડ આઉટ કરવા માટે એસ બરાબર આપણે શું લખીએ? તો પરિધ જે છે એને આપણે પાઈ ડી વડે ઇન્ડિકેટ કરીએ છીએ. ઘણા લોકો 2πr પણ લખે છે, બરાબર. તો 2πr 2r બરાબર શું થશે? ડી થશે, બરાબર. આર આપણે ત્રિજ્યા લઈએ તો 2πr લખવું પડે અને ડાયામીટર લઈએ તો પાઈ ડી લખવું પડે. તો એસ બરાબર પાઈ ડી ઇન્ટુ શું થશે? ટી થશે. આ ટી એ શું છે? જ્યાં ટી એ શું છે? થિકનેસ ઓફ પ્લેટની થિકનેસ છે. ડી એ શું છે? તો ડી એ ડાયા ઓફ હોલ છે, ઓર તમે ડાયા ઓફ પંચ પણ લખી શકો, બરાબર. કેમ એવું લખી શકાય? જેટલો પંચનો ડાયામીટર વધારે હશે એટલો હોલ વધારે ડાયામીટરનો મળશે, જેટલો પંચનો ડાયામીટર ઓછો હશે એટલો હોલ તમને નાનો મળશે. ઓકે. તો અહીં આગળ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પંચ દ્વારા જેટલું કોમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરવામાં આવે છે, બરાબર, એટલું જ શિયર ફોર્સ એ આ મેટલની પ્લેટમાં ઉદ્ભવશે, બરાબર. મીન્સ કે તમે કંડક્ટર જે છે એની જોડે ટિકિટ કાપવા માટે પંચનો યુઝ કરતો હતો, બરાબર. તો એક ટિકિટ એને કટ કરવી છે તો એના માટે એને 2 આંગળી દ્વારા આપવું પડતું ફોર્સ, જેને આપણે કહીએ છીએ કોમ્પ્રેસિવ ફોર્સ, એ ઓછું આપવું પડશે. પણ જો એને બંચ ઓફ ટિકિટ એટલે જો એક જ ટિકિટ કટ કરવાની હોય તો થિકનેસ ટી એ કેવી છે? ઓછી છે. પણ એને બંચ ઓફ ટિકિટ કટ કરવાની છે તો થિકનેસ ટી કેવી છે? વધારે છે. અને થિકનેસ ટી વધારે હશે તો આપવું પડતું જે ફોર્સ છે એ પણ કેવું હશે? કોમ્પ્રેસિવ ફોર્સ કેવું આપવું પડશે? વધારે આપવું પડશે. તો મિત્રો તમને એ જ કહેવા માગું છું કે પંચની થિયરીની અંદર પંચ દ્વારા જેટલું કોમ્પ્રેસિવ ફોર્સ આપણે એપ્લાય કરીએ છીએ એટલું જ શિયર ફોર્સ પ્લેટની અંદર ઉદ્ભવે છે, બરાબર. જો અહીંયા પ્લેટની થિકનેસ વધારે હશે તો આપવું પડતું કોમ્પ્રેસિવ ફોર્સ પણ કેવું હશે? વધારે હશે. અને જો પ્લેટની થિકનેસ ઓછી હશે તો આપવું પડતું કોમ્પ્રેસિવ ફોર્સ પણ કેવું હશે? ઓછું હશે. સિમ્પલ વે. ઓકે. ટિકિટની થિકનેસ ઓછી છે, એક જ ટિકિટ કટ કરવાની છે, તો કંડક્ટર દ્વારા આપવું પડતું કોમ્પ્રેસિવ ફોર્સ કોને આપે છે? પંચ ઉપર કેવું આપવું પડે છે? ઓછું આપવું પડે છે. જો તમારે બંચ ઓફ ટિકિટ કટ કરવાની છે તો આપવું પડતું ફોર્સ કેવું હશે? વધારે હશે. ઓકે. તો સિમ્પલ છે. તો અહીંયા આ જે ફોર્સ છે શિયર ફોર્સ એફ એ કોના જેટલું હશે? તો તમે જે કોમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરો છો એના જેટલું હશે. તો તમે અહીંયા શિયર ફોર્સ બરાબર કોમ્પ્રેસિવ ફોર્સ લખી શકાય. હવે અહીંયા શિયરિંગ કોનું થાય છે? મેટલનું થાય છે. તો અહીંયા લખાય શિયર ફોર્સ ઇન metal equal to compressive force of punch. મીન્સ કે જેટલું શિયર ફોર્સ મેટલની અંદર ઉદ્ભવે છે એટલું જ કોમ્પ્રેસિવ ફોર્સ પંચની અંદર લાગશે, બરાબર. તો અહીંયા તમે શિયર ફોર્સ ઇઝ ઇક્વલ ટુ લખી શકો કોમ્પ્રેસિવ ફોર્સ ઓફ પંચ. ઓકે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ જોઈશું. પંચના જે એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.